નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરવાની છે આગળ 2 દિવસ કયા પ્રકારનો વરસાદ રહેવાનો છે એવી પણ વાત સંભળાઈ રહી છે કે હવામાન વિભાગે 2 દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। બનાસકાંઠા સહિત કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદની શક્યતાઓ વર્તાશે આજના વિશે વાત કરીએ તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી વરસાદને લઈ હવામાન વિભાગે એક આગાહી જે છે તે આપી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। હજુ પણ 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે સાથે જ હવામાન વિભાગ અનુસાર કહી શકાય કે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જેના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગઈકાલથી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ વરસ્યો। આજે પણ અમદાવાદ સહિત રાજ્યના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે સાથે આગાહી કરી છે અને દિવસે ભારે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જે અનુસાર આજે અને આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે ગઈકાલે જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે 7 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા એ જિલ્લામાં અતિભારે વરસાદ થયો હતો જેના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું જ્યારે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ 8 તારીખ એટલે જે વાત કરવામાં આવી આજની તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે જ પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। ગઈકાલની વાત કરી તો જે પ્રમાણે વરસાદ થયો પરંતુ 9 તારીખે કયા પ્રકારનું વાતાવરણ તો 9 તારીખે કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ નોંધાયો છે તે વરસાદ અને સાથે જ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો ઉપરવાસમાં જે પાણી પડ્યું જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે જે પ્રમાણે ફરી એકવાર અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારના દ્રશ્યો આવ્યા છે કે જેની અંદર સાબરમતી નદીમાં ફરી એકવાર એ પાણીની આવક થતા રિવરફ્રન્ટની ઉપરથી પાણી જતું હોય તે પ્રકારના દ્રશ્યો કે જ્યાં વોકવે હતું ત્યાંથી પણ પાણી એ પસાર થતા તંત્ર દ્વારા લોકોને બહાર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જ ઉપરવાસમાં આવેલા જે ડેમ છે, ચેક ડેમો છે એ ભરાઈ ચૂક્યા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં દરવાજા ખોલી ડેમના અને પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ડેમોમાંથી પાણી પણ છોડાઈ રહ્યું છે। વાસણા બેરેજમાંથી પણ પાણી છોડાયું છે। અલગ અલગ જે ડેમો ધરોઈ ડેમ છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આ વખતે પણ હવે ખૂબ સારો વરસાદ દેખાઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર મેઘરાજા જે છે તે વરસી રહ્યા હતા જે પ્રમાણના દ્રશ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। વાહનના થપ્પે થપ્પા લાગ્યા હોવાના દ્રશ્યો પણ ત્યારે સામે આવ્યા હતા। હજુ પણ 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડે તેવી સ્થિતિ હવામાન વિભાગ કહી રહ્યું છે, આગાહી કરી રહી છે। સાથે સાથે 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદ જે છે તે પડી શકે તે પ્રકારની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એલર્ટ પણ આપી દેવાયું છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એ વિસ્તારની અંદર ખાસ કરીને અત્યારે એવી કોઈ આગાહી નથી આપવામાં આવી પરંતુ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। સાથે જો વાત કરીએ તો અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ખૂબ સારો વરસાદ પણ નોંધાયો છે। આ વખતેનો વરસાદ ચોમાસું કહી શકાય કે જે ખૂબ સારું રહ્યું છે આ વિસ્તારની અંદર એટલે અમદાવાદ આસપાસનો વિસ્તાર છે, અમદાવાદ, સાણંદ, ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાંના ખેડૂતો કહી રહ્યા હતા કે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે પરંતુ હવે એ ખેડૂતોના મોઢા પર પણ સ્મિત દેખાઈ રહ્યું છે કારણ કે એમના પાકને જે જરૂરિયાત હતું, પિયત પાક હતો
તે પાક માટે એટલો વરસાદ થઈ ગયો છે જેના કારણે ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પણ જો હજુ પણ વધારે વરસાદ પડે તો ખેડૂતોને ક્યાંક નુકસાન થવાની ભીતિ પણ જે છે તે દેખાઈ રહી છે. ત્યારે આગામી 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે કયા પ્રકારનું વાતાવરણ સર્જાય છે 2 દિવસમાં ખબર પડી જશે. પરંતુ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ, ગાજવીજ થાય છે, ગાજવીજ સાથે વરસાદ પણ પડે છે અને જે પ્રકારે 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો એ જ રીતે હજુ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. એટલા માટે કે તમારા આસપાસના વિસ્તારોમાં પણ કેવો વરસાદ છે એ પણ અમારા ડિજિટલ કમેન્ટ બોક્સમાં ખાસ અમને લખજો. યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર બધે જ અમે હાજર છીએ. વરસાદને લઈને હવામાન વિભાગની જે આગાહી આવતી હોય, એ અપડેટ આવતી હોય એ અમે તમને સતત જે છે તે આપી રહ્યા છે. સાથે જ જે વિન્ડી મેપના માધ્યમથી પણ અમે તમને એ જણાવવાના પ્રયત્નો કરતા હોય છે કે ક્યાં કઈ સિસ્ટમ બની છે, એની અસર ગુજરાત પર થશે કે કેમ, એ આવતીકાલનો એપિસોડ આપણે જે બનાવીશું તેની અંદર વિન્ડી માધ્યમથી પણ આપણે જણાવીશું કે આગામી 2 દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે. વેધર એનાલિસિસમાં અત્યારે બસ એટલું જ. મને આપો રજા ને 285 નંબર GTPL પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.